તો જય ગુરુ ગાઈસ. તો આજે આપણે બનાવવાના છીએ ગવારનું શાક, પણ થોડું ડિફરન્ટ. તો ચલો, તો સૌથી પહેલાં આપણે એક મસાલો તૈયાર કરવાનો છે. તેની અંદર આપણે લીધું છે ધાણા જીરું મરીનો પાવડર, હળદર, મીઠું, કશ્મીરી લાલ મરચું, લસણ અને લીલા મરચાંની પેસ્ટ. અને આની અંદર પછી પાણી નાખી અને બરાબર મિક્સ કરી 2 મિનિટ સુધી એને રેસ્ટ આપવાનો છે. ત્યાં સુધી આપણે બીજું સામાન રેડી કરી દઈએ. તો ગવાર સાફ કરીને લઈ લીધા છે. પછી આપણે કઢાઈ મૂકી તેની અંદર તેલ નાખી, તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે રાઈ અને જીરું નાખી દેવાનું છે. એ બરાબર ગરમ થઈ રાઈ અને જીરું કકડી જાય એટલે આપણો તૈયાર કરેલો મસાલો તેની અંદર નાખી દેવાનો છે. અને મસાલાને બરાબર મિક્સ કરી ડાયરેક્ટ આપણે નાખવાના છે ગવાર. તો ગવારને આપણે મસ્ત ટુકડા કરી અને ધોઈને મૂકેલા હતા, તો આપણે એની અંદર એડ કરી દઈશું. બરાબર તેને મિક્સ કરી 2 મિનિટ સુધી રહેવા દેવાના. ફરી આપણે એને બરાબર મિક્સ કરી ઢાંકણ મૂકી થોડીવાર રંધાવાનું. 15 મિનિટ જેવું લાગશે ગાઈસ ગવારને ચડતા, કેમ કે આપણે એને બાફ્યા નથી. ગવાર ચડી જાય એટલે આપણે તેની અંદર નાખવાનું છે દહીં. એકદમ ઘરનું ફ્રેશ દહીં, અથવા તમે અમૂલનું બી યુઝ કરી શકો છો ગાઈ. તો હું અહીંયા ઘરનું દહીં લઉં છું, જો એકદમ ફ્રેશ. તો દહીં નાખી તેને બરાબર મિક્સ કરતું રહેવાનું ગાઈસ, નહીં તો દહીં ફાટી જશે. તો જ્યાં સુધી એક ઉકાળી ના આવે ત્યાં સુધી ગવારને આપણે બરાબર મિક્સ કરતું રહેવાનું છે. તો જ્યાં સુધી એક ઉકાળી આવે ત્યાં સુધી ગાઈસ. પછી તેની અંદર થોડું સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે અને બરાબર મિક્સ કરતું રહેવાનું જ્યાં સુધી ઉબાળ ના આવે. પછી છેલ્લે આપણે તેની અંદર કોથમીર નાખી તેને સર્વ કરી દેવાનું ગાઈસ. આ ગવારનું શાક મતલબ દહીંવાળું ગાઈસ એટલું ટેસ્ટી બને છે ને, મોઢામાં પાણી આવી જાય. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને રેસિપી ફોલો કરજો ગાઈસ.